નેત્રંગના બે યુવાનોએ પોતાના જન્મદિવસે જરૂરિયાતમંદ શ્રમજીવી પરિવારને ધાબળાનું વિતરણ કર્યું હતું. નેત્રંગ તાલુકા મથકના જવાહર વિસ્તારમાં રહેતા દિવ્યાંગ ભંડારી અને ધવલ સુરતીએ પોતાના જન્મદિવસને સ્પેશિયલ બનાવી દીધો હતો. બંને યુવાનોએ જન્મદિને આજની યુવા પેઢી જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે પરિવારના સભ્યો અને મિત્રો સાથે કેક કટિંગ અને અન્ય ખોટા ખર્ચાઓ કરતા હોય છે. પરંતુ નેત્રંગના જવાહર બજારના બંને યુવાનો અને મિત્રોએ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. શેરડીનું કટિંગ કરતા ગરીબ જરૂરિયાતમંદ શ્રમજીવીઓ આખો દિવસ સૂર્યના ધમધમતી ગરમીના પ્રકોપમાં કાળમજૂરી કરી ઘર ગુજરાન ચલાવે છે. તેવા ગરીબ પરિવારો વચ્ચે જઈને કેકનું કટિંગ કર્યું હતું અને શિયાળાની ઠંડીમાં રક્ષણ મેળવી શકાય તે માટે ધાબળાનું વિતરણ કરીને માનવતાના દર્શન કરાવ્યા હતા. આજની યુવા પેઢીમાં જ્યારે જન્મદિવસ હોય, સોશિયલ મીડિયા ઉપર, ફેસબુક પર પોસ્ટ મૂકવામાં આવતી હોય છે, કેક કાપે, અનેક પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ તમારા જ ગ્રુપના મિત્રોએ આજે જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી કરી છે. શું રહ્યું છે આખું? બસ કંઈ નહીં, આ સમાજને એક મેસેજ પહોંચે સારો કે કેક ને આ બધું ખોટું કાપો છો એના કરતાં આ થોડું દાન આ જરૂરિયાતમંદોને પણ આપો. ને અમારા મિત્ર બે ધવલ સુરતી અને દિવ્યાંગ ભંડારી અને ચિરાગભાઈના સહયોગથી આ ગરીબોને થોડું દાન કરીએ. તમે ગરીબોને જે દાન આપ્યું છે એનામાં શું આપવામાં આવ્યું છે? એમને શું ભેટ સોગાદ તમે આપી છે? શિયાળાના ઋતુને જોઈને આ ગરમ બ્લેન્કેટ દાન કરીએ છીએ કે એ લોકોને રાતના ઠંડી લાગે ના એના માટે. આપની પહેલ જે કરી છે એ આવકારદાયક છે, પરંતુ આપની પહેલ અન્ય યુવાનો પણ આકર્ષી શકે અને અન્ય યુવાનો પણ એ પગલે આગળધારી કરશે. એ બાબતે તમે શું આજની યુવા પેઢીને શું સંદેશો આપવા માંગો છો? બસ કે જો તમારાથી થોડું વધારે ના થાય તો કંઈ નહીં, પણ થોડું કરો તો સારું છે અને થોડું આગળ વધો એમ.